ગોધરા શહેરમાં વર્ષો વર્ષથી હિન્દુ પ્રણાલિકાના ભાગરૂપે વર્ષો વર્ષથી હોળીના રસિયા ગાવામાં એના કીર્તન અને દોડ કરવામાં આવતા હોય છે. પરંતુ હોળીની આ પરંપરા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત આ બધા રાજ્યોની અંદર, એમાં સવિશેષ ગુજરાતમાં ખૂબ સુંદર રીતે આ તહેવાર હોળીના 40 દિવસ પહેલાંથી ઉજવવાનો શરૂ થાય છે. આ તહેવાર રંગનો તહેવાર છે. અહીંયા આગળ અમે એને ફૂલોથી મનાવીએ છીએ અને આ તહેવાર વર્ષો વર્ષથી અહીં ગોધરા શહેરમાં અમારી સંસ્થાઓ, વૈષ્ણવ સંપ્રદાયની આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર મતલબ કે વિપો, આ 3 સંસ્થાઓના માધ્યમથી ખૂબ સુંદર રીતે વર્ષો વર્ષથી વૈષ્ણવો હર્ષોલ્લાસથી આ તહેવારને ઉજવે છે. આ તહેવાર વર્ષો વર્ષથી ગોધરામાં ઉજવવામાં આવે છે. તે જ પ્રમાણે પ્રણાલિકા મુજબ ગોધરા શહેરમાં કૃષ્ણા પાર્ટી પ્લોટમાં ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશલાલજી, આશ્રય કુમારજી અને શરણમ બાવા, આ ત્રણેયની હાજરીમાં, ત્રણેયના આશીર્વાદ ગોધરા શહેરમાં ખૂબ સુંદર રીતે મળ્યા અને આજે ખૂબ સુંદર રીતે આ તહેવારને ઉજવવામાં આવ્યો. કૃષ્ણ મંદિર જગતગુરુ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગોધરા પ્રભુના ભક્તિના રંગે રંગાઈ રહ્યું છે. ત્યારે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, વિપો, એસવીવીપી, પુષ્ટિ યુથ, વાત્સલ્યવૃંદ, આ સમસ્ત વૈષ્ણવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગોધરામાં ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી આ રંગોત્સવ, આ ફાગોત્સવ ઉજવાયો. તે માટે સમસ્ત સંસ્થાઓના પ્રતિનિધિ અને એના વડાઓને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. મારી ખૂબ ખૂબ એમના માટે રંગભરી શુભકામનાઓ છે. પ્રભુના ભક્તિના રંગે રગાવવા માટે કોઈક નિમિત્ત જોઈએ. ક્યારેક ભજન, ક્યારેક કીર્તન, ક્યારેક કથા, ક્યારેક સત્સંગ. આ સુવર્ણ અવસર એવો છે કે જેમાં પ્રભુની સાથે ભક્ત ભગવાનના રંગે રંગાઈ શકે છે અને ભગવાન પોતે ભક્તને ભક્તિના રંગમાં રંગે છે. અને આ દિવ્ય ઉત્સવ પુષ્ટિમાર્ગની વિશિષ્ટ પરંપરા છે કે જ્યાં ભક્તિના રંગે રંગાઈને આપણે બધા શ્રી કૃષ્ણમય બનીએ છીએ, ભાવમય બનીએ છીએ, પ્રેમમય બનીએ છીએ અને ભક્તિનો રંગ એવો ચઢે આપણા ઉપર કે વર્ષ દરમિયાન સત્સંગની, સંગઠનની, સત્કર્મની, સેવાની, સ્મરણની આ બધી જ રંગીન ભક્તિની ભૂમિકાઓ આખા વર્ષ આ બધાનો રંગ આપણા પર ચડ્યો રહે, એવી શુભકામનાઓ સાથે જ્યારે આ મહામહોત્સવ ઉજવાયો, તે માટે ફરીવાર આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, વિપો અને સમસ્ત એસવીવીપી સાથેની જેટલી પણ બીજી સંસ્થાઓમાં જોડાઈ એ બધી સંસ્થાઓ માટે મારા ખૂબ ખૂબ અભિનંદન છે, મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.